ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે એની અંદર વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ। તો એની અંદર સૌ પ્રથમ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સમજીએ તો એની અંદર આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની છે। તો લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ મિત્રો આપણે એના ભૌતિક ગુણધર્મ જોયા। તો ત્યાર પછી આજે આપણે સમજીએ એની રાસાયણિક પ્રક્રિયાઓ। શું સમજીએ? રાસાયણિક પ્રક્રિયાઓ। તો રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરવાની છે। તો આલ્કોહોલ સંયોજનો છે એ સર્વતોમુખી સંયોજન છે અને તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, તે શું કરશે? પહેલી પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને બીજી છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। એમ બંને પ્રકારની તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા। તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તે બંને પ્રક્રિયાઓ છે એ શું કરે છે? તો તે બંને પ્રક્રિયાઓ આપે છે। કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બંને પ્રક્રિયા આપે છે। જ્યારે આલ્કોહોલ સંયોજનોમાં છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે કયો બંધ તૂટશે? તો એની અંદર OH બંધ છે એ શું થશે? તો એ OH બંધ છે એ તૂટે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે પહેલી પ્રક્રિયા આપણે એમ કીધું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા। તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે ત્યારે શું થશે? તો એની અંદર OH બંધ છે એ શું થશે? તો OH બંધ છે એ તૂટશે। એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો છે એ બંધ શું થશે? તૂટશે। તો એની આપણે પ્રક્રિયાનું એક સામાન્ય રિએક્શન આપ્યું છે એ જોઈ લેજો। આલ્કોહોલ એટલે ROH, તો બધાને ખબર છે ROH। તો ROH છે એની પ્રક્રિયા આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે તમને બધાને ખબર છે। તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ પ્રક્રિયક સાથે આપણે પ્રક્રિયા કરીએ તો ત્યારે એની અંદર શું થશે? તો આપણે એક ઉદાહરણ લઈએ કાર્બન પ્લસ। ઓકે, તો આ છે ઇલેક્ટ્રોન આને આપશે કાર્બન પ્લસને, તો એની અંદર શું સંયોજન મળશે? તો સંયોજન આપને શું મળશે? R, આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન। હવે અહીં બે ઇલેક્ટ્રોન કાર્બનને આપ્યા, તો એ બે ઇલેક્ટ્રોન છે એ શું થયું? કાર્બનને આપ્યા એટલે આ ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે ઓક્સિજન ઉપર શું આવ્યો? પોઝિટિવ ચાર્જ આવ્યો। અને જ્યારે છે એ શું થશે? આ હાઇડ્રોજન છે એ ગુમાવી દેશે તો શું મળ્યું? તો એની અંદર આપને RO અને કાર્બન અને અહીંયા પ્લસ શું મળ્યું? H પ્લસ। હવે જુઓ આપણે જે આલ્કોહોલ હતો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ, તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર જ્યારે આપને નિપજ મળી તો એ નિપજની અંદર કયો બંધ તૂટ્યો? તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બંધ તૂટ્યો। એટલે અહીંયા જો બંધ તૂટી અને આપણો પ્રક્રિયક ઉમેરાણો, તો એની અંદર ખાસ કહું છું ROH, જ્યારે તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરશો ત્યારે OH બંધ તૂટશે। કયો બંધ તૂટશે? OH બંધ છે એ શું થાય છે? તો OH બંધ છે એ બંધ તૂટે છે। ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે એની અંદર બીજી પ્રક્રિયા આપણે છે, તો બીજી પ્રક્રિયા આપણે શું જોઈ? તો બીજી પ્રક્રિયાની આપણે વાત કરી તો બીજી પ્રક્રિયા કઈ છે? તો બીજી પ્રક્રિયા આપણે સમજ્યા તો એ બીજી પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી। તો એની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે ત્યારે શું થશે? તો આલ્કોહોલ સંયોજનો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે કયો બંધ તૂટશે? CO વચ્ચેનો બંધ તૂટે છે। તો આપણે બીજી પ્રક્રિયાનો જે અભ્યાસ કરીએ છીએ તો એ કઈ પ્રક્રિયા છે? આલ્કોહોલ સંયોજનો છે, આલ્કોહોલ સંયોજનો। તો આલ્કોહોલ સંયોજનો છે એ આલ્કોહોલ સંયોજનો કોના તરીકે? ઇલેક્ટ્રોન અનુરાગી। તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે। કોના તરીકે? ઇલેક્ટ્રોન અનુરાગી। તો ઇલેક્ટ્રોન અનુરાગી છે એ તરીકે વર્તે ત્યારે કયો બંધ તૂટશે? CO બંધ તૂટશે। એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે। તો એની અંદર પણ એનું આપણે એક સામાન્ય રિએક્શન જોઈએ કે ભાઈ RCH2OH શું છે? RCH2OH એની સાથે કોની પ્રક્રિયા કરો? H પ્લસની। તો H પ્લસની પ્રક્રિયા કરશો એટલે શું થશે? આ ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન। તો શું મળશે આપને? પ્રોટોનેટેડ આલ્કોહોલ RCH2 ઓક્સિજન, ઓક્સિજન સાથે એક અહીંયા હાઇડ્રોજન જોડાણો એટલે અહીંયા ઓક્સિજને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે હાઇડ્રોજન। ઓકે, હવે જો
એની અંદર આપણે જે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે RCH2O, તો એ શું થશે? તો એની અંદર આ પોઝિટિવ ચાર્જ એની સાથે કોની પ્રક્રિયા? તો કે Br માઇનસ. તો Br માઇનસ છે એ શું છે? તો Br માઇનસ છે એ તમને બધાને ખબર છે કે ભાઈ Br છે એ શું છે? તો Br માઇનસ એ કેવો છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. અને આ પોઝિટિવ છે આલ્કોહોલ, એટલે આ કોના તરીકે વર્તે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે. નકર બધાને એમ થાય સાહેબ તો આ ખોટું બોલે. ખોટું નથી બોલતો ભાઈ, આ પોઝિટિવ ચાર્જ છે. તમને એમ થાય આ પ્રક્રિયા છે, પ્રક્રિયક કયો છે? તો પ્રક્રિયક છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, પણ આપણો આલ્કોહોલ અણુ છે એ કોના તરીકે વર્તે છે? તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે. કોના તરીકે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. તો હવે શું થશે? તો આ Br છે એ આના સાથે જોડાશે. તો એ Br છે એની સાથે અહીંયા જોડાશે કાર્બન સાથે, એટલે આપને ખબર છે કે આ H2O છે એ શું થશે? તો H2O છે એ માઇનસ થઈ જશે. શું થઈ જશે? H2O માઇનસ. એટલે આપણે શું મળશે? RCH2Br અને પ્લસ શું મળ્યું? H2O. હવે જો કયો બંધ તૂટ્યો એની અંદર? આ OH બંધ તૂટ્યો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો. તો CO બંધ તૂટે છે. શું તૂટે છે? CO બંધ તૂટે છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે, અને જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે કયો બંધ તૂટે? CO બંધ છે એ તૂટે છે. ઓકે, બેને સામાન્ય પ્રક્રિયા દ્વારા પણ આપણે સમજાયું. તો એની અંદર OH અને CO બંધ તૂટવાના આધારે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓને છે એ બે ભાગની અંદર વહેંચી શકાય. તો એની અંદર આપણે છે સૌ પ્રથમ વાત કરવી છે તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની એસિડિકતાની વાત કરવી છે. અને એ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં કયો બંધ તૂટે છે? તો પ્રક્રિયાઓ છે જેમાં OH બંધ છે એ શું થશે? તો OH બંધ છે એ તૂટે છે. તો એ પ્રક્રિયાઓમાં છે એ OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ. તો OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ 3 પ્રક્રિયાઓ છે, અને બોર્ડની પરીક્ષાની અંદર પણ આ મોસ્ટ IMP પ્રશ્ન છે. ટોટલ 3 પ્રક્રિયા છે. તો એની અંદર પહેલા આલ્કોહોલની ક્વેશ્ચન આવી રીતે પૂછાશે, આલ્કોહોલમાં OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ સમજાવો. ઓકે, હાલ આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે આ 3 માર્ક્સની અંદર. હવે એની અંદર આપણે આલ્કોહોલમાં OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપણે સમજવાની છે. પણ એની અંદર જુદી જુદી પ્રક્રિયાઓની અંદર ઘણું તમને ડીપની અંદર આપેલું છે, એ બધું હું તમને હમણાં સમજાવતો જાઉં. તો હવે આપણે એની અંદર છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજકની એસિડિકતા. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની પહેલાં શું ભણવાની છે? સંયોજનની એસિડિકતાની વાત કરવાની છે. શું વાત કરવાની છે? એસિડિકતા. ઓકે, તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની છે એ એસિડિકતા છે. એમાં પહેલો ગુણધર્મ છે ધાતુઓ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા છે? ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે ધાતુઓ હોય બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો જો એ આલ્કોહોલ અને ફિનોલ સંયોજન છે એ સક્રિય ધાતુ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ સાથે જો પ્રક્રિયા કરી અનુવર્તી છે એ શું આપશે? આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ સંયોજનો બનાવે છે, અને હાઇડ્રોજન છે એ ડાયહાઇડ્રોજન નિપજ આપને આપે છે. તો એની અંદર આપણે એક સામાન્ય રિએક્શન લખીએ, આલ્કોહોલ. તો આલ્કોહોલ એટલે આપને ખબર છે ROH. ઓકે, તો ROH સાથે છે સોડિયમ ધાતુની પ્રક્રિયા કરું તો શું આપે છે? તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન એને કરશે એટલે OH બંધ તૂટશે. તો OH બંધ તૂટશે એટલે શું મળશે આપને? તો કે RONA. એટલે આને શું કહેવાય? તો આ જે આયન મળ્યો એને સોડિયમ આલ્કોક્સાઇડ. તો આ જે આપે છે એ શું આપે છે આપને? તો આ જે આપે છે એ આપને સોડિયમ આલ્કોક્સાઇડ આયન આપે છે. શું આપે છે? સોડિયમ આલ્કોક્સાઇડ આયન આપે છે. અને પ્લસ શું મળશે? H2.
તો એની અંદર રિએક્શન સંતુલિત કરીએ તો હાઇડ્રોજન 2 એટલે આ 2 મોલ લેવા પડે, તો 2 સોડિયમના, તો 2 મોલ આ, એટલે શું થઈ ગયું? રિએક્શન સંતુલિત થઈ ગયું. ઓકે. એવી જ રીતે એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ CH3 તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપ્યું છે. CH3 અને CH3OH એની પ્રક્રિયા છે એ કોની સાથે કરવામાં આવે છે? એલ્યુમિનિયમ સાથે. તો OH બંધ તૂટશે એટલે અહીંયા એલ્યુમિનિયમ જોડાશે, પણ એલ્યુમિનિયમની સંયોજકતા +3 હોય, જ્યારે O-1 હોય તો આ કેટલા ગ્રુપ જોડાશે? તો આવા 3 ગ્રુપ જોડાશે. તો નિપજ આપને શું મળશે? નિપજો CH3 પછી કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3, હવે અહીંયા શું છે? ઓક્સિજન. શું છે? ઓક્સિજન. તો આવા કેટલા ગ્રુપ લેવા પડશે? 3, અને અહીંયા એલ્યુમિનિયમ. ઓકે. હાલો, તો એની અંદર છે આ રિએક્શન છે, તો એની અંદર આપણે શું મળશે? +3 મળ્યા, પણ 1/H2 એટલે H2 લખો, ડાયહાઇડ્રોજન વાયુ તો મળે જ. તો એની અંદર હવે આપણે રિએક્શન સંતુલિત કરવું હોય તો અહીંયા શું કરવું જોશે? અહીંયા 3 છે, પણ અહીંયા હજી આગળ 2 કરી નાખીએ એટલે 3 દુ 6, તો આ કેટલા લીધા આપણે? 6. તો એલ્યુમિનિયમ 2, તો એલ્યુમિનિયમ 2, તો હવે કેટલા હાઇડ્રોજન? 6, એટલે 3 દુ 6, રિએક્શન થઈ ગયું સંતુલિત. તો આને શું કહેવાય? તો આનું નામ પણ આપ્યું છે તમને, તૃતીય એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. શું નામ થાય એનું? એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. તૃતીયક બ્યુટોક્સાઇડ. તો બધાને જો આ બે પ્રક્રિયા આપણે છે ભણ્યા, આલ્કોહોલની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપને શું આપે છે? તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ. તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આલ્કોહોલ છે એનો ગુણધર્મ કેવો હોય? તો આલ્કોહોલ છે એનો ગુણધર્મ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એટલે આલ્કોહોલ અને ફિનોલ છે એ જો ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે તો એ સ્વભાવે છે એ કેવા હોય? તો સ્વભાવે છે એ એસિડિક હોય છે. ઓકે. હાલો, તો એવી જ રીતે આપણે એની અંદર ગુણધર્મની વાત કરીએ તો આલ્કોહોલ સમજ્યા. હવે એવી જ રીતે કોનું ઉદાહરણ આપું? ફિનોલનું. તો ફિનોલ છે એ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે છે. કોની સાથે પ્રક્રિયા કરે છે? તો ફિનોલ એટલે OH. એ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી શું આપે છે? તો એ આપને ખબર જ છે, સોડિયમ ફિનોક્સાઇડ આપે છે. શું આપે છે? ONA. ઓકે. અને પ્લસ શું મળશે? તો પ્લસ આપને છે એ H2 છે એ H2 આપને આપે છે. હાલો, તો એની અંદર આપણે રિએક્શન સંતુલિત કરીએ તો અહીંયા 2, તો અહીંયા સોડિયમ છે એ 2, તો 2 અને 1 H2. ઓકે. તો એની અંદર છે એ શું થશે? તો આ પ્રક્રિયા છે એમાં પણ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બીજું પ્રક્રિયા એક, તો બીજી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ ફિનોલની પ્રક્રિયા તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે. તો ફિનોલની પ્રક્રિયા છે એ તમે કોની સાથે કરો? તો ફિનોલની પ્રક્રિયા છે એ તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશો તો તમને આ બેઝ છે તો શું આપે? પાણી. 10મા ધોરણથી તમે શીખતા આવો છો. સોડિયમ ફિનોક્સાઇડ અને પ્લસ છે એ શું આપશે? તો પ્લસ છે એ H2O શું આપે છે? પાણી. તો સોડિયમ ફિનોક્સાઇડ. તો તરત જ ખબર પડી જાય કે આ બેઝ છે એ આ કોની ફિનોલ છે એનો સ્વભાવ કેવો હોય? તો ફિનોલનો સ્વભાવ છે એ એસિડિક હોય, તો જ આપને ક્ષાર અને પાણી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 2 આલ્કોહોલની અને 2 ફિનોલની પ્રક્રિયા જો હોય તો ઉપરની પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે એસિડિક છે, અને વાસ્તવમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે એ બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે. એટલે કે તેઓ પ્રબળ બેઝને છે એ શું કરે છે? તો પ્રોટોનનું છે એ પ્રોટોનનું શું કરી શકે? દાન કરી શકે છે. તો એની અંદર આપણા આલ્કોહોલ સંયોજનો છે એ બ્રોન્સ્ટેડ એસિડ છે. તો એ બ્રોન્સ્ટેડ એસિડ જે સિદ્ધાંત છે તો એ બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પણ તમને આવડવો જોઈએ. હાલો, તો એની પણ થોડીક વાત કરી દઈએ આપણે. તો એની અંદર તમે એમ કીધું કે આ આલ્કોહોલ અને ફિનોલ છે એ બ્રોન્સ્ટેડ એસિડ કઈ રીતે છે તો એ પણ આપણે વાત કરી દઈએ. તો એની અંદર આપણે HO એટલે આ ઓક્સિજન પાસે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને R એટલે આલ્કોહોલ લીધું. એની સાથે આપણો પ્રબળ બેઝનો B લખ્યો છે, અને એની અંદર આ નેગેટિવ ચાર્જ અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઓકે. તો એની અંદર છે એ શું બનશે? તો શું બનશે? BH.
શું બની જશે BH અને પ્લસ શું થશે તો પ્લસ છે એ શું થશે RO માઇનસ એટલે અહીંયા જે બંધ હતા 4 હતા અને આ બંધના ઇલેક્ટ્રોન હજી કોને આપી દેશે ઓક્સિજનને એટલે એની પાસે 6 એટલે માઇનસ તો શું થઈ ગયું RO માઇનસ હવે જો એની અંદર આ બેઝ છે તો બેઝ શું કર્યું તો બેઝ છે એની અંદર તમને ખબર છે આ ઇલેક્ટ્રોન કોને આપ્યા તો ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનને આપ્યા અને હાઇડ્રોજનનો બંધ હતો એ કોને આપ્યા આને તો એની અંદર આ જે છે એ શું છે બેઝ શું છે બેઝ અને આ છે એ શું છે તો આ છે એનો સ્વભાવ શું છે એસિડ તો હવે તમને બધાને ખબર છે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત તો એની અંદર તમને બધાને છે એ ખબર જ છે શું થશે તો એની અંદર જે પ્રોટોનનું દાન કરે એને શું કહેવાય તો પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય અને જે પ્રોટોન છે તો એ પ્રોટોન એટલે તમને ખબર છે ને તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત તમે છે એ 11મા ધોરણની અંદર સંતુલન ચેપ્ટરની અંદર છે એ તમે અભ્યાસ કરી ગયા છો તો એ ચેપ્ટરની અંદર તમે છે એ અભ્યાસ કર્યો તો એની અંદર તમને ખબર છે શું થશે પ્રોટોન દાતા એટલે એને શું કહેવાય તો પ્રોટોન દાતા એટલે એને બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને પ્રોટોન છે એ પ્રોટોન શું કરશે સ્વીકારશે તો એને શું કહેવાય બ્રોન્સ્ટેડ લોરી બેઝ તો એની અંદર તમને બધાને ખબર જ છે જો H+ છે એ પ્રોટોનનું દાન કોણે કર્યું આલ્કોહોલે તો છે એ આલ્કોહોલ એસિડ છે અને બેઝ જે પ્રોટોન સ્વીકાર્યો એટલે BH બન્યું ને એટલે એને શું કહેવાય બેઝ ઓકે હવે એના પાછા સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ પણ ખબર હોવી જોઈએ BH બન્યું એટલે શું થયું એણે પ્રોટોન સ્વીકાર્યો એટલે આ જે છે એ શું છે બેઝ છે એનો શું થયું આ સંયુગ્મ છે એ એસિડ તો બેઝ હોય એનો શું હોય સંયુગ્મ છે એ સંયુગ્મ એસિડ હોય અને જ્યારે ROH એ એસિડ છે તો એનો સંયુગ્મ છે એ શું હોય તો સંયુગ્મ છે એ બેઝ હોય ઓકે હાલો તો આ ખબર હોવી જોઈએ તો પહેલો ગુણધર્મ આપણે પૂર્ણ કર્યો ધાતુ સાથેની પ્રક્રિયા બીજો એક ગુણધર્મ જોઈ લઈએ તો બીજા ગુણધર્મની અંદર આપણે વાત કરી છે તો બીજો ગુણધર્મ શું છે તો ફિનોલ સંયોજન આલ્કોહોલ સંયોજનની એસિડિકતાની વાત કરવાની છે હાલો તો એની અંદર જો આલ્કોહોલ અને ફિનોલ છે એ શું છે કેવા સંયોજનો છે એસિડ સંયોજનો છે તો એ એસિડ સંયોજનો હોવાના કારણે હવે આપણે એની શું વાત કરવી છે એસિડિકતા તો એની અંદર આપણા બીજો ગુણધર્મ છે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા સમજવી છે શું સમજવી છે એસિડિકતા તો આલ્કોહોલ સંયોજનો છે એ સંયોજનની એસિડિકતાની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આલ્કોહોલ સંયોજનો છે તો એની અંદર કયો બંધ તો ROH બંધ હોય કયો બંધ હોય ROH તો આ જે બંધ છે એ બંધ આ ઓક્સિજન આંશિક ઋણ વીજભાર હાઇડ્રોજન આંશિક ધન વીજભાર તો આ બંધ છે એ બંધ કેવો છે તો આ ધ્રુવીય બંધ છે કેવો બંધ છે તો એ ધ્રુવીયતાના કારણે છે એ એસિડિક સ્વભાવ હોય છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરનાર એટલે આવડા R તો R છે એને શું કહેવાય ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર તો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર જે સમૂહ છે તો એની અંદર છે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા શું કરે છે વધારે છે તો આપને ખબર છે આ ઇલેક્ટ્રોન મુક્ત એટલે ઇલેક્ટ્રોન દાતા R છે એ કેવું ગ્રુપ છે ઇલેક્ટ્રોન દાતા એટલે આ જે ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ જશે તો આ ઇલેક્ટ્રોન ઘનતા એની શું થશે તો ઇલેક્ટ્રોન ઘનતા વધે છે અને તેથી OH બંધની ધ્રુવીયતા શું થશે તો OH બંધની ધ્રુવીયતા ઘટશે અને જેથી એસિડની પ્રબળતામાં પણ શું થશે ઘટાડો થશે અને આ કારણે આલ્કોહોલ સંયોજનો છે તો એ સંયોજનની એસિડિકતાના છે એ પ્રબળતાના છે એ ઘટાડાનો ક્રમ તમને આવડવો જોઈએ હવે જો R છે એ શું છે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર એટલે ઇલેક્ટ્રોન છે એ શું કરશે મુક્ત કરશે તો એની સાથે આપણે આમ લખીએ CH2OH અહીંયા મેં કેટલા R જોડ્યા 1 પછી હવે આવું બીજું સંયોજન લઉં એની અંદર R CH અહીંયા OH અને હજી એક R લઉં અને 3 R લઈ લઉં R કાર્બન OH R અને R તો બધાને ખબર છે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો R છે એ ઇલેક્ટ્રોન દાતા હવે જુઓ આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધની જે ધ્રુવીયતા ઘટે ને એમ એસિડિકતા એની શું થાય ઘટે તો આ એક R હોય એની જગ્યાએ 2 R જોડાણા એની જગ્યાએ 3 R જોડાણા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે આની અંદર છે એસિડિકતા સૌથી વધારે પ્રાથમિક આલ્કોહોલની થાય પછી એના કરતાં વધારે છે
ઓછી એસિડિકતા દ્વિતીયક આલ્કોહોલની અને એના કરતાં છે એ એસિડિકતા તૃતીયક આલ્કોહોલની છે. તો આ ખબર હોવી જોઈએ ખાસ. તો આલ્કોહોલ સંયોજનો છે તો એ આલ્કોહોલ સંયોજનોના છે એ પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. તો જુઓ આલ્કોહોલ સંયોજનો છે એ શું છે? પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે અને આ બાબતને આપણે પાણીની આલ્કોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયાથી સમજાવી શકાય. તો એ પણ સમજાવી દઉં તમને. તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આપણે સમજીએ આલ્કોહોલ સંયોજનો છે એ પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે. તો એની અંદર આપણે RO માઇનસ, તો RO માઇનસ છે એ શું છે? આલ્કોક્સાઇડ આયન છે. એની પ્રક્રિયા કોની સાથે? હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? ROH બને છે અને પ્લસ શું બને છે? OH. તો હવે એની અંદર તમે જોઈ શકો છો કે આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું મળ્યું? તો પાણી સાથે પ્રક્રિયા કરવાથી આપણે છે એ શું મળશે? આલ્કોહોલ મળે છે. તો હવે જો એની અંદર આ છે પ્રોટોનનું દાન અહીંયા કરે છે ને, તો ROH માઇનસ છે એ કોના તરીકે વર્તે? RO માઇનસ છે એ બેઝ તરીકે વર્તે. આ પ્રોટોન દાતા છે. પ્રોટોન દાતા એટલે એસિડ. તો હવે આ બેઝ હોય તો એનો શું હોય? સંયુગ્મ એસિડ. બેઝનો સંયુગ્મ એસિડ. અને જ્યારે એસિડનો શું હોય? સંયુગ્મ બેઝ. ઓકે. તો એનો સંયુગ્મ છે એ સંયુગ્મ શું છે? તો એનો સંયુગ્મ બેઝ. સમજાણું? હાલો પ્રક્રિયા. તો એ પ્રક્રિયા જે છે તો આ પ્રક્રિયા દર્શાવે છે પાણી છે એ આલ્કોહોલ કરતાં વધુ, પાણી છે એ આલ્કોહોલ કરતાં વધુ સારો પ્રોટોન દાતા છે. એટલે આલ્કોહોલની સરખામણીમાં પાણી પ્રબળ એસિડ છે. જે ઉપરની પ્રક્રિયાથી આપણે તે પણ નોંધી શકીએ છીએ આલ્કોક્સાઇડ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન કરતાં વધુ સારો પ્રોટોનગ્રાહી છે. અને જે સૂચવે છે કે આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં સોડિયમ ઇથોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે. અને આલ્કોહોલ સંયોજનોના પણ બ્રોન્સ્ટેડ બેઝની જેમ જ વર્તે છે. અને આમ થવાનું કારણ છે ઓક્સિજન પરમાણુ પર શું રહેલું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. અને જે તમને છે એ શું કરે છે? પ્રોટોનગ્રાહી છે એ બનાવે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજો ગુણધર્મ આલ્કોહોલ સંયોજનો છે તો એ આલ્કોહોલ સંયોજનની શું વાત કરી? એસિડિકતાની વાત કરી. તો એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કોહોલની અંદર OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયા એક જ જોઈ છો. તો તમને એમ થાય કે સાહેબ આ બીજું કરીને આપ્યું ટેક્સ્ટબુકમાં આલ્કોહોલ સંયોજનની એસિડિકતા, અને ત્રીજું કરીને આપ્યું છે ફિનોલ સંયોજનની એસિડિકતા. એ તો એ એસિડિકતાની આપણે સરખામણી કરીએ છીએ. રાસાયણિક ગુણધર્મ એનો પહેલો ઉપર એક જ છે, ધાતુઓ સાથેની પ્રક્રિયા. પછી તમે જોશો ને એટલે બીજો ગુણધર્મ છે એ એસ્ટરીકરણ આવશે. શું આવશે? એસ્ટરીકરણ. એ જ્યારે આવશે ત્યારે હું વાત કરીશ. અને એ ક્વેશ્ચન છે એ તમને આજે મેં કીધું ને 3 માર્ક્સનો ક્વેશ્ચન તમારે કેમ લખવાનો એ પણ તમને છે હું આ ક્વેશ્ચન આખો ચાલી જશે ને પછી હું તમને મોકલીશ એટલે એ તમને ખબર પડશે કે આ ક્વેશ્ચન કેવી રીતે લખવાનો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરની અંદર આપણે ફિનોલ સંયોજનો છે તો એ ફિનોલ સંયોજનોની એસિડિકતાની વાત કરશું. તો એની અંદર ફિનોલ સંયોજનની એસિડિકતાની વાત કરશું. પછી ફિનોલ સંયોજન અને આલ્કોહોલ સંયોજન છે એની એસિડિકતા છે તો એ એસિડિકતાની પણ સરખામણી આપણે કરશું. પછી એસ્ટરીકરણ અને પછી કાર્બન અને OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ ભણશું. પછી ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરવામાં આવશે. તો પાછા ફિનોલના છે એ રાસાયણિક ગુણધર્મો ભણશું. અને ત્યાર પછી આપણું સંયોજન છે એ ઇથર સંયોજન બાકી છે. એ ઇથર સંયોજનનો અભ્યાસ કરશું. હાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ છે એ તૈયારી કરી નાખજો. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ફિનોલ છે તો એ ફિનોલની એસિડિકતા છે એ એસિડિકતા આપણે સમજીશું.